આ યુટ્યુબ ના માધ્યમ દ્વારા શ્રવણ કરતા સૌ શ્રોતાભાઈને પોતાના ઘરમાં બેસી શ્રવણ કરતા સૌ શ્રોતાભાઈને આ ઠાકોરજીની વ્યાસપીઠેથી આપ સૌને મારા પ્રણામ, સૌને જય સિયારામ. ગઈકાલે રામકથાના વિરામ સમયે લંકા કાંડમાં ભગવાન રામ સુબેલની તળેટી ઉપર પહોંચ્યા છે. રાવણને ખબર મળ્યા છે કે મહારાજ સમુદ્ર બંધાયો છે. એક ક્ષણ માટે રાવણ શબ્દ થઈ ગયો છે કે સાગર બંધાયો. હા મહારાજ, રાવણના 10 મુખોમાંથી અવાજ નીકળ્યો છે. મંત્રીઓએ ફરી વાર ખુશામત કરી કે મહારાજ આટલા બધા આશ્ચર્ય કેમ પામો છો? એક સાગર બંધાયો, જલ નિધિ બંધાયો, પયો નિધિ બંધાયો. બહુ આશ્ચર્ય લાગે છે રાવણ. અને ફરી પાછો રાવણ તુલસી, મારો તુલસી લખે છે બાપ કે જે અંદરથી બહેકી ગયેલો હોય ને માણસ, એ બહારથી પછી ગમે એટલા જીવવાના ફાંફા મારે, જેનું હયું હલી ગયું હોય પછી
કેવલ બહારથી ફાંફા હોય છે. આપણી ભાષામાં કહું ને તો એ જીવવાના જાવા હોય છે. આ રાવણના જીવવાના જાવા છે. એટલે એના મંત્રીઓને પૂછ્યું કે બુદ્ધિમાન મંત્રી ગણો, હવે આપણે શું કરીશું? પણ ખુશામત કરનાર આવે તો એક જ વાત કરી, વાંદર અને રીછો આપણા ખોરાક છે અને આપણી બાળ અને આપણી બુદ્ધિની પાસે મહારાજ વાંદરાઓ શું છે? અને ફરી પાછો તુલસીદાસજી વખતે રાવણને બહેકાયો છે. અભિમાની રાવણ એ જ ક્ષણે મનમાં તો બહુ જ એને ઘાત લાગ્યો છે, પણ કોઈને ખબર નથી પડવા દેતો. એ જ ક્ષણે રાવણે સભાને વિસર્જિત કરી અને રાજભવનમાં ગયો છે. ફરીવાર મહારાણી મંદોદરી ખોળો પાથરી કહે છે અને ખાસ ત્રીજી વખત સમજાવતા મંદોદરી બોલી છે, મહારાજ મારો ચૂડલો સલામત મને નથી દેખાતો. લંકાની પાક મહર્ષિ તમને હાથ જોડી પ્રણામ કરે છે. અને કહે છે, મંદોદરીનો હાથ પકડી અને કહ્યું, રાણી તું એક સુરવીરની પત્ની બની અને આવી રીતે તું મારી સામે કરગરે છે. આ દુનિયામાં બતાવ તો ખરી મહારાણી કે આ ત્રણ લોકમાં મારી સામે વિજય પામે એવો છે કોણ? આ દેવતાઓ તો તારા ઢોલીએ બાંધ્યા છે. વર્ષો વીતી જવા આવ્યા, એ તો એક વાંદરો આવ્યો અને એને છોડાવ્યા. નહીંતર શનિદેવ લંકાના દક્ષિણ દરવાજે ઉલટા લટકતા. આજે લોકો શનિદેવના મંદિરે જાય ને, બાપ ઉલટા લટકતા હતા શનિદેવ. એ તો હનુમાનજી છે. એક વસ્તુ યાદ રાખજો મેરે ભાઈ બહેન, કે શનિવારને હનુમાનજીને કઈ લેવા દેવા નથી. હા, હનુમાનજીનો જન્મ થયો છે ચૈત્ર સુદ પૂનમ અને મંગળવાર. હા, તો એ લેવા દેવા નથી. પણ શનિવાર એટલા માટે માન્ય થયો છે કે લંકામાં જ્યારે હનુમાનજી ગયા ત્યારે લંકીની પછીની જે મુલાકાત છેલ્લી થઈ હતી એ શનિદેવની થઈ અને ઉલટા લટકતા. રાવણે શનિદેવને, કારણ કે તમામ દેવતાઓને એને તાબે કર્યા છે, સૂર્યને પણ પૂછી ઉદય પામવું પડે. કહેવું હોય તો કહી શકાય, જેના રાવણમાં વાસીદા કરતા હતા, પવન પાણી ભરે. આવી સ્થિતિ જે રાવણની, એવા સમયે શનિ ઉલટા લટકતા હતા અને હનુમાનજીને હાથ જોડ્યા, મહારાજ વર્ષોથી બંધાઈ લટકાવું છું, આજ તમને મેં કોઈ એવા દેવને જોઈ રહ્યો છું. શનિદેવ કહે કે કદાચ આ તમામ દેવતાઓ મુક્ત થાય એવું મને દેખાય છે મહારાજ, કૃપા કરો, મને છોડાવો ને મહારાજ. કારણ કે મારો કયો અપરાધ એની મને ખબર નથી, પણ એને કોઈ કહેલું છે રાવણને કે શનિ રૂપી સાડા સાતી જેના જીવનમાં આવે એનું નિકંદન નીકળી જાય છે, એટલે મને સજા આપી ઉલટો લટકાયો છે કે આડી કે ઊભી આવે ને ઉલટી લટકાવી દીધી. મને બચાવો મહારાજ. હનુમાનજીને દયા આવી, શનિદેવને છોડ્યા છે. શનિદેવ પ્રાર્થના કરી અને વિદાય તો લીધી, પણ કહે છે કે હે કપિરાજ, હે મારુતિ, હે પવન પુત્ર, આ રાવણના બંધનમાંથી મને મુક્તિ આપી માટે આપ કંઈક મારી પાસે માંગો. હનુમાનજી કહે, જા જા બાપ, આજ સુધી ઉલટો લટકતો હતો ને હવે તું મને એમ કહે છે માગે, પણ છતાંય દેવ છો, માંગો. બોલે, પ્રભુ કંઈક માંગો, હું શું સેવા કરું તમારી, સેવાના રૂપમાં માંગો. ત્યારે હનુમાનજી એટલું જ કહ્યું, મારે કાંઈ જોઈતું નથી, પણ મારા ભક્તો અને મારા રામનું ભજન કરનારા જે શનિના દિવસે મારી સેવા કરશે એને
7.5 રૂપી શનિ તું કોઈ દિવસ આડી આવીશ માં. એટલે શનિવાર આપણને વધારે પ્રિય લાગે છે. શનિવાર સ્વાર્થ માટે આપણે જાય છે કે આડા હાથીની પનોતી ન થાય. બાકી છે હનુમાનજીનો મંગળવાર. એટલા માટે સર્વે મંગલ મંગલાય સર્વાધિ શિવદય લખાયું છે બાપ શ્રી હનુમાનજી મહારાજ. આજ કહે છે લંકામાં રાવણે મંદોદરીનો હાથ પકડી અને જેને કહે છે કે આ દુનિયામાં તમામ દેવતાઓ મારે તાદે છે, મંદોદરી તને શું સંકોચ પામો અને સીધો નૃત્ય શાળામાં ગયો છે. અને અંતરમાં તો ભયને છુપાયો છે પણ બહારથી મેહક બતાવે છે. રાવણ ગયો નૃત્ય શાળામાં અને કહે છે મારો તુલસી કે રામનો વિરોધી ગમે ત્યાં જાય, કૂતરાના ખોપડામાં જીવાંત પડે ને પછી ગમે એના ડેલામાં જાય ને કડકીની પીડા એના ભેળી જ હોય, એ ગમે ત્યાં ફરે. આજ રાવણને એની પીડા એના ભેળી જ છે. પણ કોઈને બુદ્ધિમાન એટલે શું કહું બાપ, કોઈને ખબર નથી પડવા દેતો કે મને અંદરથી શું થાય જાય ખબર નથી. પણ કહે છે નૃત્ય શાળામાં આવ્યો, સ્વર્ગની અપ્સરાઓને બોલાવી નૃત્યાંગનાઓ નૃત્ય કરે છે. એવા સમયે ભગવાન રામ આ બાજુ સુબેલની તળેટીમાં રામજી સૂતા છે. અંગદ અને હનુમાનજી એના પગ દબાવે છે. યાદ રાખજો આ તુલસીદાસજીના રામચરિતમાનસમાં આ પ્રસંગ નથી. તુલસીદાસજીના અન્ય ગ્રંથના પ્રસંગો કહું છું, કારણ કે તમે હમણાં કહેશો બાપુ અમે આખી વાંચી ક્યાંય સાંભળી નહીં સાંભળી. અમુક જે પ્રસંગો કહેવાય રહ્યા છે તુલસીદાસજીના જ, આ કોઈની વાત નથી. મારા તમારાના જેવાના સંતોના શાસ્ત્રોની કૃપા, સંતોની કૃપા, તમારા જેવા શ્રવણ કરતા ભક્તોના આશીર્વાદના પ્રતાપે સમરણ આવે એ શ્રી હનુમાનજીની કૃપા છે, સદગુરુની છાયા છે. બાકી બાપ કાં તો કોઈ સંતોની પાસે સાંભળ્યું છે, કાં થોડુંક શાસ્ત્રનું અવલોકન કર્યું છે, એનો પ્રતાપ છે. સમય સમરણ આવે યા ગદાવાળાની કૃપા છે. બાપ માણસમાં નથી લખ્યું પણ રામજી સુબેલની તળેટીમાં સૂતા છે અંગદ અને એ બાપ હનુમાનજી પગ દબાવે છે અને કહે છે કે રામજીને નિંદ્રા આવી ગઈ. ભગવાન સુબેલની તળેટીમાં જાણે કંઈ બન્યું જ નથી એવી સુબેલની તળેટીમાં રામજી સુખની નિંદ્રા. અંગદ નાનો છે બાપ શ્રી હનુમાનજીને કહે છે એ કપિરાજ પ્રભુને સુખાસનમાં સૂતેલા જોઈ મને આનંદ તો બહુ આવે છે. અંગદ કહે કે આજ મેં રામને પહેલી વખત આટલા સુખાસનમાં સૂતા, નહીતર બિલકુલ લંકાને કરીબ છીએ, નજીક છીએ. અહીંયા રાવણની ઊંઘ જતી રહી છે, કારણ કે નૃત્ય શાળામાં નૃત્યાંગનાને બોલાવી શરાબ પીને અપસરાઓને નચાવી રાત્રિ કાઢે છે. કારણ કે રાવણને ખબર છે ઊંઘ નથી મારામાં. અને અહીંયા રામજીને સુખનું સુખાસન જાણે સૂતા છે. અંગદ અને હનુમાનજી ચરણ દબાવે પણ અંગદે પ્રશ્ન કર્યો કે મારુતિ એ કપિરાજ એક વાત કરું શું કે આપણે ચરણ જ્યારે જ્યારે દબાવીએ ને ત્યારે પ્રભુ સૂઈ જાય છે. એટલા સુખાસનમાં પ્રભુ સૂવે છે કે જાણે કોઈ એના ઉપર દુશ્મન છે જ નહીં. આવા સુખાસનમાં સૂવે. અંગદ કહે હનુમાનજી પ્રભુ એ કપિરાજ એ મારુતિ આપણને ક્યારેક ઈચ્છા એવી ન થાય કે પ્રભુ આપણી સાથે બે વાતો કરે, આપણે એને સાંભળીએ. અંગદને કહ્યું અને હનુમાનજી કહ્યું વાત તો સાચી છે, તો પછી જગાડું. અંગદે કહ્યું હવે એ તો આપની ઈચ્છા પ્રભુ, હું ન કહી શકું.
પણ મારા મનમાં આવી અપેક્ષા તો જરૂર છે કે જો રામજી આપણી સાથે પ્રભુ બે વાતો કરે તો સત્સંગ થોડો કરે, કંઈક વાતો કરે, અને કેવલ ભલે અયોધ્યાની અરે વ્યવહારિક વાતો કરે તો પણ રામની વાણી તો સાંભળીએ. અને લખ્યું છે બાપ કહે છે, હનુમાનજી જગાડે છે કે પ્રભુ જાગીએ, મહારાજ જાગીએ, પ્રભુ ભગવાન રામ જાગ્યા છે. હનુમાનજીની સામે દ્રષ્ટિ કરીને કહ્યું છે, મારુતિ કપિરાજ આટલી સુખા ઊંઘ આવી હતી અને આપે મને જગાડ્યો. આ પ્રભુ અમે એટલા માટે જગાડ્યા કે અમે તમારી ચરણ સેવા કરી છે, તમે સુખાસનમાં સૂતા છો એ પણ અમને ગમ્યું છે મહારાજ, કારણ કે તમે તો અધુરમ મધુરમ રખિલમ મધુરમ મધુરાથી પતે અખિલમ મધુરમ છે મહારાજ. તમારું ઊંઘવું અમને ગમે, તમારું હસવું અમને ગમે, રખિલમ મધુરમ તમે હસો તો ગમે, અધુરમ મધુરમ તમારા ઓઠને જોઈ તો અમને ગમે, અને રખિલમ મધુરમ આખા અખિલ બ્રહ્માંડમાં તમને જોઈ તો પણ અમને ગમે મહારાજ. પણ ઈચ્છા એવી છે પ્રભુ કે આપ અમારી સાથે, અમે જ્યારે જ્યારે ચરણ દબાવીએ ત્યારે તમે પ્રભુ સૂઈ જાઓ, અમારી સાથે થોડીક વાતો ન કરો. ભગવાને કહ્યું કે બાપ કે મને સુવા દો, કે નહીં નહીં પ્રભુ અમારી વાત સાંભળો. બોલે કેમ? પણ જ્યારે વિભીષણ તમારા ચરણ દબાવતા હોય ત્યારે તમે મોડી રાત્રિ સુધી એની સાથે વાતો કરો. પ્રભુ અમારે કહેવાય નહીં, પણ રઘુવંશમાં આવો ભેદ કહેવાય કે અમે આવી ચરણ દબાવીને તમે સૂઈ જાઓ, અને વિભીષણ ચરણ દબાવતો હોય તો મોડે સુધી તમે વાતો કરો, અને તમે સામેથી એને એમ કહો છો વિભીષણ હવે સૂઈ જાઓ, જાઓ મારે સૂવું છે. અમને ઈચ્છા ન હોય. બહુ સુંદર જવાબ આપ્યો. ભગવાને કહ્યું કે હે હનુમાન, હે અંગદ, બાપ તમે બે જણા મારા છો, અને મારા પોતાના ચરણ દબાવે એટલે મારે સુખથી સૂઈ જવાનું. અને આ લંકાના રણાંગણમાં બહુ મોટું યુદ્ધના મંડાણ માંડીને બેઠા છીએ. રાવણ જેવો દુશ્મન ઉપર છે, અને એનો ભાઈ છે વિભીષણ. એ ચરણ દબાવે ત્યારે સૂઈ ન જવાય, કારણ કે ગમે તેમ તોય રાવણનો ભાઈ છે, એની બુદ્ધિ બદલે અને કદાચ ચરણ દબાવતો દબાવતો અહીંયા સુધી આવી જાય તો એટલે સુવાય નહીં બાપ. આ છે રાજનીતિ રામની. આ થાય નહીં, પણ જે રાજનીતિનો પ્રયોગ તુલસીદાસજી અન્ય ગ્રંથોમાં જે બતાવ્યો કે રામની રાજનીતિ પણ મેં હમણાં જ આ પોરબંદરની કથામાં મેં કહ્યું હતું, લાલપુરની કથામાં જે દિવસે રાજકારણી આવ્યા ત્યારે કે હે બાપ રામચરિતમાનસની રાજનીતિ પણ જોઈ લો, અને મહાભારતનું રાજકારણ જોઈ લો. આકાશ ધરતીનો અંતર છે, બંને દરેકના છે. આજ ભગવાન રામ સુબેલની તળેટીમાં શ્રી હનુમાનજી આ રીતે જગાડ્યા છે. જાગ્યા એટલે હનુમાનજીને એમ, ભગવાનને એમ થયું કે લાવો હવે આ લોકોની થોડી પરીક્ષા પણ કરી લો. આ લોકો જો મારા માટે પણ આવું વિચારતા હોય તો લાવો, કારણ કે મારે આની સાથે યુદ્ધ કરવું છે. આ લોકોની એકતા કેટલી જરા જોઈ તો લઉં. આ બધી રાજનીતિ છે. હા, કારણ કે યુદ્ધના મેદાનમાં જાઓ અને આ બધાની કદાચ એકતા ન હોય તો, કારણ કે મેં એકઠા તો બહુ કર્યા છે, ભેગા ઘણા કર્યા, પણ આમાં એકતા કેટલી નથી. તમે 500 જણા ભેગા થાવ પણ એક જણો બોલે અને એની પાછળ 5 જણા એને ટેકો આપવાનો ન નીકળે, સમજી લેવાનું કે આ એકઠા જ કર્યા છે, એકતા નથી. જો એકતા હોય તો એક જ વ્યક્તિ બોલે ત્યાં 25 જણા એમ કે ભાઈ આ બોલ્યો એ વાત સત્ય છે. એકઠા થાય છે, આપણે એકતા નથી આવતી, અને આ એકતાની જરૂર છે. અને જેની પાસે એકતા છે એને બહુ એકઠું થવાની પણ જરૂર નથી. હાવ જ એકલો કાફી હોય છે બાપ. એક ભેંસ ઉપર તળાવ દે ને એની પાછળ હજારો જીવોનો ખોરાક પડી જાય.
કીડીથી માંડી કુંજર સુધીના જીવોને ખોરાક પડી જાય. એ તો એનું પેટ ભરીને જતો રહે, પછી એની પાછળ હજારો ગીધડાઓ ઉઠતા. પણ એને ખબર છે કે હું રાજા છું અને આ બધા જ મારા સહયોગમાં છે. એમ તુલસીદાસજી લખે, રામે વિચાર કર્યો કે મેં આટલા ભેડા તો કર્યા છે અને આ યુદ્ધમાં જવું છે, આને એકઠા કરેલાની એકતા કેટલી છે જરા જોઈ લઉં. એટલે ભગવાને રામચરિતમાનસમાં લખ્યું છે, રામ કહે છે, રામજી જાગ્યા, પૂર્વ દિશામાં જોઈ ચંદ્રોદય જોયો અને ભગવાને સમાજની કસોટી કરવા માટે, બધાની દ્રષ્ટિની કસોટી કરવા માટે, બધાની એકતાની કસોટી કરવા માટે ભગવાન રામ કહે છે કે મારા મિત્રગણો, બાપ, મારે એક આપ બધાને એક પ્રશ્ન પૂછવો છે. બોલ્યો પ્રભુ કે હે મહારાજ કહો. ત્યારે ભગવાને કસોટી કરતા કહ્યું છે કે આ ચંદ્રમાં જે દેખાય છે, પૂર્ણિમાનો ચંદ્ર પૂર્ણ ખીલો છે, પણ આ ચંદ્રમાના જે વચ્ચે કાળું જે ધાબુ દેખાય છે એ શું છે? મને એક પછી જવાબ આપો. હવે તમે જુઓ, જેના અંદર જેવા વિચાર હતા ને એવા જવાબ નીકળ્યા. આ છે રાજનીતિની કસોટી. ગમે તેવો માણસ હોય ને, એ ગમે એવું ભાષણ કરતો હોય ને, પણ એના અંદરના વિચારો શું છે એ તો જ્યારે એની ખરી કસોટી થાય ત્યારે પ્રવચન આપી શકાય છે, ભાષણ કરી શકાય છે, બોલી શકાય છે, પણ અંદરનો જે જવાબ છે એ કંઈક જુદો છે. રામચરિતમાનસમાં લખ્યું છે, ભગવાને કસોટી કરી અને કહે છે એક સમયે કે બિલક બિલક જવાબ મળ્યા. એમાં પહેલા જ ટુકડીના નાયક તરીકે જેને યુવાની ફાટા હતી એવા અંગદે કહ્યું કે મહારાજ, મારી વાત સાંભળી લો, હું આપને ઉત્તર આપું. ઉતાવળો અંગદે કહ્યું છે, પ્રભુ, મને એમ લાગે છે કે ચંદ્રમામાંથી 4 કળા નીકળી છે. ચંદ્રમામાંથી અને ચંદ્રમાંથી જે 4 કળા નીકળી એમાં બ્રહ્માએ કામદેવની પત્નીને રતિ બનાવી છે. ભગવાન તો 20મી પામી ગયા કરે યુવાન અંગદ. આટલી બુદ્ધિ અને આવા વિચારો. તું તો વેદની વાણી બોલનારા, વેદના સૂત્રો જેના મુખમાં નીકળ્યા એવા બ્રહ્માના સૂત્રો બોલી રહ્યો છો અંગદ. ક્યાં મહારાજ સાંભળી લો કે ચંદ્રમામાંથી 4 કળા નીકળી છે, 4 કળામાંથી બ્રહ્માએ 4 કળાને લઈ અને કામદેવની પત્ની રતિને બનાવી છે. બોલે હા. અને રતિ થઈ ગયા પછી બ્રહ્માએ કામદેવને રતિ અર્પિત કરી. એના પહેલા બ્રહ્માએ જ્યાં દ્રષ્ટિ કરી તો ચંદ્રમામાંથી જે રતિનું રૂપ લીધું છે અને એ રૂપ લીધું, ચંદ્રમામાંથી 4 કળાનું અવિરૂપી રૂપ લીધું, એટલે ચંદ્રમામાં કાળો દાગ રહી ગયો છે. મને આ દેખાય છે. અને પછી કહે છે કે ઠીક છે, તારો જવાબ અંગદ. સુગ્રીવ, આપ તો કહો કંઈક. સુગ્રીવને પૂછ્યું છે તો સુગ્રીવ કહે છે કે પ્રભુ સાંભળી લો, મારે એટલું જ કહેવું છે મહારાજ કે ચંદ્રમા ઉપર પૃથ્વીનો પડછાયો પડે છે. બિલકુલ વૈજ્ઞાનિક ભાષા બોલો આજની સુગ્રીવ કે ચંદ્રમા ઉપર પૃથ્વીની છાયા પડે છે અને એ પડછાયાને લીધે એ ધરતીની છાયા જે ચંદ્ર ઉપર પડે છે, એ ચંદ્રલોક ઉપર ધરતીનું પ્રતિબિંબ પડે છે અને ચંદ્રમાં એટલો પૃથ્વીથી પણ મોટો છે કે જેમાં ચંદ્રમામાં આ પૃથ્વીના છાયાનું ધાબુ દેખાય છે. પડછાયો છે પૃથ્વી.
અંદરથી બોલે છે. એનું વર્ણન પછી કરું તો પહેલા એના સ્થૂળ તમને કહી દો. ઠીક છે, ભગવાન કહે. અને પછી કહ્યું છે કે હે બાપ, કોઈએ કહ્યું કે ચંદ્રની અંદર એક છિદ્ર છે. ચંદ્રની અંદર એક છિદ્ર પડ્યું છે અને એ છિદ્ર કયું છે કે ચંદ્રમાં જ્યારે ઇન્દ્રની સાથે કુકડો બની અને અહલ્યાની પરીક્ષા કરવા ગયા બે જણા, એ ચંદ્રમાને શ્રાપ આપ્યો તો ઋષિ ગૌતમે. અને ગૌતમે જે શ્રાપ આપ્યો છે એનું કલંક લાગ્યું છે. એ કલંકનો કાળો ડાઘ છે. મહારાજ, મને આ દેખાય છે. કોઈ એમ કહ્યું નહીં મહારાજ, અમને એમ લાગે છે કે ગુરુ પત્ની ઉપર ખરાબ દ્રષ્ટિ કરી છે. બૃહસ્પતિ દેવગુરુ અને દેવગુરુના પત્ની એના ઉપર ચંદ્રએ, કારણ કે ચંદ્ર કામનો દેવ છે અને કામથી ભરપૂર ભરેલો છે. ચંદ્ર એટલે રાત્રિના સમયે દુનિયાનો કોઈ જીવ કામનાથી બચી નથી શકતો. કોઈને કોઈ દિવસે એના ઉપર કોઈને કોઈ રાત્રિએ ચંદ્ર આવી થઈ વાસનાથી ભરપૂર છે. મહારાજ, એને બૃહસ્પતિ ગુરુ પત્નીનું કુદૃષ્ટિ કરી અને કુદૃષ્ટિ કરીને એ ગુરુ પત્નીની કુદૃષ્ટિનો કાળા કલંકનો એને ડાઘ લાગી ગયો, કાળી ટીલી લાગી ગઈ છે. હે દેવતાઓના દેવ ચંદ્ર, તમારા દેવગુરુ પત્ની બૃહસ્પતિની પત્ની ઉપર દ્રષ્ટિ કરી, એનો દાગ લાગ્યો છે. અને કહે છે આ કાળું કપાળના ટપકું એ છે. અને પછી કોઈએ કહ્યું કે મહારાજ, અમને એમ લાગે છે કે ચંદ્રને ક્ષયનો રોગ લાગુ પડ્યો છે. કારણ કે ચંદ્રમાં ક્ષય એટલા માટે લાગ્યો છે કે ચંદ્રમાને રાહુએ ગળ્યો. ત્યારે રાહુએ ગળ્યા પછી ચંદ્ર રાહુમાંથી બચવામાં એટલી બધી કોશિશ કરી કે આખરે ચંદ્રના શરીરમાં રોગ લાગુ પડી ગયો અને ચંદ્રને ક્ષય લાગ્યો. અને ક્ષય એટલે ટીબીનો રોગ. અને જેને ટીબી થાય ને બાપ, એને છાતીમાં છિદ્ર પડી જાય, કાણું પડી જાય. હવે અત્યારે બધું વિજ્ઞાન આગળ જતું રહ્યું એટલે એ કાણું ભૂલી દે છે, એટલે સારું થઈ જાય છે. પણ નહીતર એ ટીબીનું દર્દ થયું એટલે માણસને મરવાનો જ વખત આવે. કારણ કે છાતીમાં હૃદયના એક ભાગમાં છિદ્ર થઈ જાય, કાણું થઈ જાય, જે માણસ જીવી ન શકે. મરતા બહુ લાંબો ટાઈમ લાગે, તાત્કાલિક મરી પણ ન જાય, પણ એ ખાય તો હુકાઈ જાય. આવું થાય. આ ક્ષય રોગ બાપ, એને ક્ષયનો રોગ લાગ્યો છે. અને વળી એક જણે એમ કહ્યું છે કે મહારાજ, મને એમ લાગે છે કે ભગવાન શંકરે જ્યારે કામદેવને બાળ્યો ને ત્યારે એના ત્રીજા લોચનમાંથી જે અગ્નિની છેડ ફૂટી અને એમાં ભગવાન શંકરના કપાળમાં ચંદ્ર હતો અને ત્રીજું નેત્ર પણ અહીંથી જ ફૂટ્યું. એટલે ચંદ્રમાને એ જે ક્રોધાગ્નિની જે જ્વાળા નીકળી એ ચંદ્રને ચીરીને નીકળી વચ્ચેથી. એટલે કાળું ધાબું અગ્નિનો ધોવા લાગ્યો છે, માટે ચંદ્રમામાં કાળું ધાબું છે. અને પછી કહે છે બધાએ જવાબ તો આપ્યો. સુગ્રીવે કેવો જવાબ આપ્યો? અંગતે એમ કહ્યું છે ને કે હે મહારાજ, મને એમ લાગે છે કે હે પ્રભુ, જવાબ આપતા અંગતે કહ્યું હતું કે બ્રહ્માની બનાવેલી આ વસ્તુમાંથી કહ્યું. કારણ કે અંગદ યુવાન છે અને યુવાન અંગદને બ્રહ્માની પાસે અપેક્ષા છે. કારણ કે બ્રહ્મા કોઈ પણ સમય ગમે ત્યારે કોઈ પણ પ્રકારની મૂર્તિ પ્રગટ કરે છે. અંગતને અપેક્ષા છે કે જેમ ગૌતમ માટે કોઈ સ્ત્રી પ્રગટ કરી અને
કદાચ જો મારા માટે પણ બ્રહ્મા કોઈ આવી સ્ત્રી પ્રગટ કરે તો સરાહના કરી છે બ્રહ્માની. રામને ઉત્તર આપ્યો, બ્રહ્માની સરાહના કરી. સુગ્રીવે એમ કહ્યું કે આ પૃથ્વીનો છાંયો પડે, કારણ કે સુગ્રીવ જેટલો પૃથ્વીમાં કોઈ ફેર્યો નથી. વાલીની જ્યારે ભીડ હતી અને વાલી એને મારવા આવ્યો ત્યારે પૂરી પૃથ્વીની પરિક્રમા કરી છે, એટલે એને હજી પૃથ્વી દેખાય, બીજું દેખાતું નથી, હજી પૃથ્વી દેખાય. એટલા માટે એ પૃથ્વી. હવે તમે જુઓ, એવી જ રીતે રામનો જવાબ પણ, રામ પણ મનુષ્યની જેમ જ થઈ અને જવાબ આપે છે. જેવો એનો ઉત્તર મારો તુલસી લખે, જેવા સાથે તેવા. તમને આમ ઉટપટાંગ પૂછે એનો જવાબ ઉટપટાંગ આપી દો, જરાય ચિંતા નથી. પછી ભલે ને આપણને કે તમને કઈ ખબર નથી, ખિસ્સામાં કાઢીને દીધું, જે દીધું છે તું એને લાયક હતો એટલે તને ઈ જમવા. તારે શાસ્ત્રમાંથી જોતું હોય ને તો રાતે કથામાં આવ, બાકી અહીંયા તને ઈ જમવા. મારો રામ મનુષ્ય બનીને આવ્યા ને જેના જેટલા ઉત્તર આપ્યા એનો રામે જવાબ આપો એ તમે જોઈ લો. કારણ કે તમે બહુ કોઈને પૂછપૂછ કરો ને એટલે ક્યારેક કોક આપણને પણ એમ કે તું આટલું કે જોયું. આજ રામને બધાએ સર્વાનુભૂતે નિર્ણય કરીને કહ્યું, પ્રભુ અમે તો અમારા અંતરમાં જે આવડ્યું, જે બુદ્ધિ છે અમને લાગ્યું એના ઉત્તર આપ્યા, પણ પ્રભુ આપે પ્રશ્ન કર્યો છે, હવે અમારો જવાબ કદાચ પૂર્ણ સત્ય હોય ન હોય ખબર નહીં, પણ પ્રભુ તમે તો કહો કે જેમ અમને દેખાય છે તમને હું દેખાય છે. અને ભગવાન જે જવાબ આપે, ભગવાને કહ્યું છે, ચંદ્ર અને અમૃત અને વિષ. ચંદ્ર વિષનો ભાઈ છે. ચંદ્ર સમુદ્ર મંથન માંથી નીકળ્યો છે, અમૃત સમુદ્ર મંથન માંથી નીકળ્યું છે, ઝેર સમુદ્ર મંથન માંથી નીકળ્યું છે. ભગવાન કહે છે કે ચંદ્ર વિષનો ભાઈ છે, ઝેરનો ભાઈ છે. એટલે ચંદ્રથી નાનો છે વિષ, એટલે ચંદ્ર મોટા ભાઈ છે, એટલે મોટા ભાઈના એટલો બધો એને એના ભાઈ નાના ભાઈ વિષ ઉપર એટલો પ્રેમ છે કે જેના લીધે નાના ભાઈને સતત પોતાના હૃદયમાં રાખીને ફરે છે ચંદ્ર. એટલે મને એમાં ચંદ્રમાનો ભાઈ વિષ દેખાય છે. શું કામ બોલ્યા ભગવાન? આનો જવાબ રામાયણમાં નથી, પણ સંતો કહે છે રામ શું કામ બોલ્યા, કે રામ પોતે જ બોલ્યા છે કે જગ જપે રામ, રામ જપે, આખું જગત રામ 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 જપે, પણ રામ કોને જપે છે? ભરતની માળા. એમ ચંદ્રમામાં મને બીજું કઈ નથી દેખાતું. હે મારા એકઠા થયેલા મિત્રો, ચંદ્રમામાં પણ મને જેમ ચંદ્રમાને એનો વિષવાળો ભાઈ દેખાય છે એવી રીતે મને પણ આજ મને મારો ભારત દેખાય, મારો ભાઈ. કારણ કે યુદ્ધના મેદાનમાં જવું છે, વિજય તો થવાનો છે, એની કોઈ ચિંતા નથી. પણ મનુષ્યની, કારણ કે એટલું યાદ રાખજો કે હરિ જેદી આ પૃથ્વીમાં હાજર હતો તેથી એને કોઈ ભગવાન નથી કીધો. ઘણા લોકો એમ કહે છે અહીંયા મસ્તી વાતો કરતા હોય તો એ તો ભગવાન હતા ને એટલે એને બધી ખબર. અરે ભલા માણસ, તેથી ભગવાન હતો એ કોઈને ખબર નહોતી, અને ભગવાન હતો એ ખબર હોય તો દુર્યોધન એને એવી રીતનો 3 વખત ઠપકો આપે કે ગોવાળિયા તને કાંઈ ખબર નથી પડતી. ઈશ્વર હતો એ કોઈને ખબર એને તો કીધી આપણે. એ તો જ્યારે આપણે ત્યાં કહેવાયું છે તંદ્ર અવસ્થા હોય છે
એ તંદ્ર અવસ્થા એવી હોય છે કે એની જ્યારે હાજરી હોય છે ત્યારે કોઈને ખબર નથી હોતી, અને ગયા પછીના પગલા ગોતવા નીકળી છીએ આપણે. પોતાનો બાપ બેઠો હોય ત્યારે એની કિંમત નથી હોતી, અને ગયા પછી બહુ મોટી ફ્રેમમાં ફોટો કરી અને રોજ એને પગે લાગતા હોય છે. આ બધી તંદ્ર અવસ્થાઓ છે. મહાત્મા ગાંધી કહેતા કે હે વલ્લભ, આ બધી તંદ્ર અવસ્થાઓ છે, અને આ અવસ્થાઓમાં કોઈ વસ્તુ નિર્ણય નથી કરી શકાતો. અહીંયા બેઠા હોય ને અહીંથી ધબધબ અવાજ આવે એટલે હું તમને પૂછું ને તમે એમ કહો લગભગ આડું નીકળવું હોય. લાખાભાઈ પૂછું એમ કે ભાઈ ફલાણું નીકળવું હશે, પણ નક્કી ન થાય. પણ ઊભા થઈને જોવાય જાય ત્યારે નક્કી થાય ભાઈ કાંઈ નહોતો, હાથી નીકળો. પણ નથી જોયું ત્યાં સુધી તંદ્ર અવસ્થાની વાતો છે. એમ ઈશ્વર હોય ત્યારે કોઈને ખબર નથી. અયોધ્યામાં ખબર હોય કે રામ ઈશ્વર છે, કોની તાકાત છે વનમાં કોઈ મોકલી શકે? રામ ઈશ્વર છે એવી જો અયોધ્યામાં ખબર હોત તો એ ધોબીની તાકાત હતી જાનકી માટે બોલી શકે. પણ તે દિવસે નથી ખબર. હવે આપણે કઈ છે ભગવાન નીકળી ગયા પછી પગલા ગોતવા નીકળ્યા છે. ભગવાન રામ કહે છે હે બાપ, મને ચંદ્રમામાં આ દેખાય છે. બધાએ પોતાનો ઉત્તર આપ્યા, રામજીએ પણ ઉત્તર આપ્યો, અને છેલ્લે ભગવાનને એમ થયું કે હે બાપ, જેને મારે પૂછવું છે એ તો રહી ગયું. અને ભગવાન રામ શ્રી હનુમાનજી બેઠા છે અને બોલાવે છે. ત્યારે મારો હનુમાન શું જવાબ આપે છે? સુનો બાપ, એક જ દુહામાં હનુમાનજી જવાબ આપી દે છે કે હનુમંત સુનવું પ્રભુ. હનુમાનજીને કહ્યું કે હે પ્રભુ સાંભળી લો. હનુમંત સુનવું પ્રભુ, શશી તુમાર પ્રિય દાસ. હનુમાનજી કહ્યું કે હે પ્રભુ સાંભળી લો. શશી એટલે ચંદ્ર, ચંદ્ર તમારો પ્રિયમાં પ્રિય દાસ છે, વાલામાં વાલો દાસ છે. કારણ તવ મૂર્તિ વિદુર બાસ, સોય શ્યામતા હે મુરી બા. હનુમાનજી કહ્યું હે પ્રભુ, મને મારો આ ચંદ્રમામાં પ્રભુ મને બીજું કઈ દેખાતું નથી. એક તો ચંદ્ર તમારો દાસ છે. ભગવાને કહ્યું કેવી રીતે મારો દાસ? હનુમાન કે બોલે મહારાજ, તમારો જન્મ કયા કુળમાંથી છે? કે બોલે સૂર્ય કુળમાં. તો તમારો જન્મ સૂર્ય કુળમાં થયો છે, તો તમારા કુળમાં રાજાઓ કેટલાય થયા ને કે હા, કોઈની પાછળ ચંદ્ર લાગ્યો છે કે ના? તો પછી તમને બોલીએ રામચંદ્ર ભગવાન કી. તમને ચંદ્રનો જય જયકાર થાય છે. મહારાજ, તમને પ્રિય ન હોય તો તમારા નામની પાછળ પરશુરામ નો લાગે? હે, પરશુરામ નો લાગે? કારણ કે આ દુનિયામાં મારા 3 રામ થઈ ગયા છે, અને 3 રામની હનુમાનજી કહે મને ખબર છે. મહારાજ, યુગો યુગોથી ભેળો આવ્યો આવું છું. મને ખબર છે કૃષ્ણના મોટા ભાઈ બલરામ, એને બલ શબ્દ લાગ્યો. તમારી સાથે જનકપુરના દરબારમાં જીભા જોડી થઈ 21 વખત જેને ધરતીને નક્ષત્રી કરી એવા રામ હતા, પણ એને આગળ પરસુ લાગ્યો, કુહાડો લાગ્યો, અને તમે મહારાજ ચંદ્રનો શિકાર કર્યો. એટલે તમારો દાસ છે, અને તમારો દાસ એ જ થઈ શકે કે તમને જ્યારે પ્રિય હોય. મહારાજ વિભીષણે કહ્યું તો રામ તારા ઉપર કૃપા નહીં, હવે પ્રેમ કરશે. એનો દાસ બનાવ્યો ને તમે એને દાસ બનાવ્યો પ્રભુ. અને મહારાજ તવ મૂર્તિ વિધિ રાખા
અને મહારાજ તમારો દાસ એ જ થઈ શકે કે જેને તમે હૃદયમાં રાખ્યો અને જેને તમને હૃદયમાં રાખ્યો, તો જ થઈ શકાય. અનોન્ય પ્રેમ તો અનોન્ય હોય છે, એક પક્ષી પ્રેમ નથી હોતો, યાદ રાખજો. અને એક પક્ષી જે પ્રેમ કરે છે ને એને અંતે કા મોત આવે ને કા કોક મારી નાખે. બે જણાને અનુકૂળ હોય ને તો કોર્ટમાં લગ્ન થઈ જાય, પણ એક પક્ષી પ્રેમ હોય તો એ કામ રહે ને કામ. હે પ્રભુ, પ્રેમ અનોન્ય હોય છે અને અનોન્ય પ્રેમના કારણે તમે એને હૃદયમાં રાખ્યા છે અને ચંદ્રમાએ તમને હૃદયમાં રાખ્યા છે. મહારાજ, તમારું રૂપ કેવું? અને કહ્યું છે રામચરિતમાનસના અયોધ્યા કાંડમાં, કઈ જગ્યાએ? અયોધ્યા કાંડમાં જનકપુરની કુસુમવાટિકામાં માં ભવાની પૂજા કરવા ગયા અને માં ભવાની આશીર્વાદ આપ્યા ત્યારે કહ્યું હતું કે હે બાપ જાનકી, તને સાવરો પતિ મળશે, રૂપાળો નહીં, સાવરો પતિ મળશે. તો મહારાજ, તમે કેવા છો કે સાવરા? રૂપાળા નથી ને? કે ના, નમણા છો, રૂપાળા નથી, સાવરા છો ને? કે હા. તો ચંદ્રમામાં જે કાળો દાગ દેખાય છે ને પ્રભુ, એ બીજું કોઈ નથી, સોય શ્યામ મમ રામ. એને હું શ્યામ કહું તો શ્યામ અને મારો રામ કહું તો રામ. અને ચંદ્રમામાં પણ તમે જ દેખાવ. જેને જે દેખાયું મહારાજ મુબારક. હનુમાન દેખાય મને તો એમાં રામ દેખાય. અને એટલા માટે જ્યારે અયોધ્યામાં આવ્યા અને અયોધ્યામાં જ્યારે મણીની માળા આપી ત્યારે એક એક સ્ફટિકનું મણી તોડતા અને ત્યારે અંગદે પણ કહ્યું હતું મહારાજ, આને માળા તો અપાયા, અબજોની કિંમતની સ્ફટિકની માળા તમે આપી અને આને ગળામાં તમે પહેરાવી તો એક એક મોતીનું ફટક્યું તોડે છે. અને આને કિંમત હોય? ઉલે ચપાલે તો લંકા જાળી, જેને ઉલટી પલટી લંકા જાળી પાછું સોનાને એમને મૂકીને આવતો રહ્યો. મહારાજ, આને હોય? ત્યારે કહ્યું કે હનુમાનજી કહે, અંગદે પૂછ્યું છે રાજસભામાં કે હે મારુતિ, તમે આમાં શું ગોતો છો? બોલે રામને ગોતું છું. અંગદ, આમાં રામને ગોતું છું. કે તો પછી અંગદે કહ્યું કે આમાં નથી કે ના, તો તમારામાં કે છે. પ્રેમ અનન્ય હોય અંગદ. જો મને આટલો પ્રેમ હોય તો રામને મારા ઉપર હોય જ. આ મારી સામે પણ બેઠા છે, મારા હૃદયમાં પણ છે. અને પ્રણવ ઉપવન કુમાર ખલબન પાવક જ્ઞાન ઘન જાસુ હૃદય આગાર બસઈ રામ સર ચાપ ધર. છાતી ફાડી અને રામ જાનકી દેખાડ્યા. બોલે અંગદ, મહારાજ, ચંદ્ર તમારો દાસ છે, ચંદ્રને તમે વાલા છો, ચંદ્ર તમને વાલા છે. અને પછી ભગવાન રામે કહ્યું છે, હે બાપ હનુમાનજી, બાપ તું તો મારો અનન્ય ઉપાસક નીકળો. બાપ, મને બહુ સારું લાગ્યું. ભગવાન રાજી થયા. છેલ્લું સમાધાન શ્રી હનુમાનજી આપ્યું. વાતને પ્રભુએ પડદો નાખ્યો અને તુરંત ભગવાન રામ વાતને બદલી નાખે છે કે નહીં, બધાની એકતા તો બહુ સારી છે. સર્વાનુમતે નિર્ણય કર્યો તો એમાં સર્વે તો એક જ આવ્યો કે બધાનો મત એક જ છે. પછી ભગવાન રામે વિભીષણને પૂછ્યું છે કે વિભીષણ, અત્યારે લંકામાં વર્ષા ઋતુ છે નહીં. આખી વાત પલટી નાખી રામે એકદમ. કહ્યું કે અત્યારે લંકામાં વર્ષા ઋતુ છે નહીં અને ઘમઘમાટ, આજે જે ઘમઘમાટ જે અવાજ આવી રહ્યો છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને જાણે હમણાં તૂટી પડશે એવા કડાકાઓ થાય છે. બાળ, વર્ષા ઋતુ તો વહી ગઈ છે, શરદ ઋતુમાં આપણે બેઠા છે. બપૈયાઓ બોલે છે, વિભીષણ, આ લંકામાં હજી ચોમાસાની ઋતુ નથી ગઈ. કે નહીં પ્રભુ, તો કે ઋતુ તો તમારી કળા પ્રભુ બધે છાયા લાગી ગઈ.
બધે વર્ષા ઋતુ વહી ગઈ, શરદ ઋતુ આવી ગઈ છે પ્રભુ. તો કે આટલો બધો કે મહારાજ માફ કરજો, મારા મોટા ભાઈની સમૃદ્ધિ માટે શું કહું. મારા મોટા ભાઈ આજે નૃત્ય શાળામાં બેઠા છે, નૃત્ય અગ્રહો નાચ કરે છે, અને જે મારા મોટા ભાઈ બેઠા છે એના ઉપર છત્ર મેઘાંબર લાગેલું છે, અને મેઘાંબર છત્ર જે છે ને એ આમ થોડું હલે તો એનો કડાકા ને એનો અવાજ એટલો સંભળાય છે કે જાણે આકાશમાં વરસાદ ખાતો હોય. તો પછી આટલો બધો ચમકાર કે મારી ભાભીએ જે કાનમાં એરિંગ પહેર્યા છે ને, એરિંગ કે બે જણા ઈંડોળે બેઠા છે અને ઈંડોળો હાલે છે, નૃત્યંગનાઓ નાચ કરે, ઈંડોળો હાલે છે. ઈંડોળો હાલે એટલે મારી ભાભીના એરિંગ પણ સાથે હલે છે. એ એરિંગ જે હલે છે એનો પ્રકાશ પડે છે અને એ પ્રકાશ આકાશમાં દેખાય. બેઠેલી વાગર સેના આખી શબ્દ હનુમાનજી સિવાય. હનુમાનજીએ કહ્યું પ્રભુ વિભીષણ કહે છે કે કેવળ તથ્ય નથી, સત્ય છે. હું મારી નજર સામે જોઈને સમૃદ્ધિ બહુ આપી છે મહાદેવીની કૃપાથી, પણ સદબુદ્ધિ નથી મહારાજ. એનો અર્થ સદબુદ્ધિ નથી પણ બહુ બુદ્ધિ બહુ છે. એનામાં સદબુદ્ધિ નથી, બાકી બહુ બુદ્ધિ તો એના જેવો બુદ્ધિશાળી કોઈ નથી. પણ બહુ બુદ્ધિ, ઘણા બહુ બુદ્ધિમાન હોય, સદબુદ્ધિ ન હોય પણ બુદ્ધિમાન બહુ હોય. બહુ બુદ્ધિમાન એ તમને ગમે તેમ કરીને શીશામાં ઉતારે છૂટકો. આપણે એમ થાય હોશિયાર, ખબર ન પડવા દીધી, છેલ્લે લગી ખબર ન પડી અને ઉતારી દીધા. આ બુદ્ધિમાન છે. સદબુદ્ધિ નથી હોતી, બુદ્ધિ હોય છે, સદબુદ્ધિ નથી હોતી મહારાજ. એને હું જોઈને આવ્યો છું. વિભીષણ સત્ય થયા અને ભગવાન રામને એમ થયું કે ઓ આટલી જેની તાકાત, આટલી સમૃદ્ધિ અને જેને આટલો ગર્વ છે અને આટલું જેના માથા ઉપર મોત રમી રહ્યું છે, મોત આમ 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 ડોકિયા કરી રહ્યું છે લંકામાં, અને આ માણસ આટલી સમૃદ્ધિનું સુખ ભોગવે છે. એક ક્ષણ માટે તો ભગવાનને ધન્યવાદ આપવો પડ્યો. ધન્ય છે લંકાપતિ, તને ધન્ય છે. મોતના નગારા વાગી રહ્યા છે અને છતાંય હિંડોળા નહીં છે. ધન્ય છે તારી જે બાહિર દ્રષ્ટિ તારી જોઉં છું ને, એટલે જ ભગવાનને હૃદયમાં સમાયેલું. રાવણને માર્યા પછી રામાયણમાં લખ્યું છે ભગવાનની એક એક ક્ષણ તમે વાંચેલું. બાપ રાવણને માર્યા પછી નીકળ્યા લંકા ઉપરથી, બધાની વાતો કરી રામે. જાનકી પૂછે તો પ્રભુ યુદ્ધનું વર્ણન તો કરો, હું તો લંકામાં હતી. અને વિમાન લઈને નીકળ્યા. ભગવાનને કહ્યું જાનકી દેખો અહીંયા લક્ષ્મણ મેઘનાથને માર્યો. રામ રામ કઈ મેઘનાથ પીડ્યો. જાનકી હા દેખો અહીંયા હનુમાન અને મેઘનાથનું યુદ્ધ થયું. વૈદેહી દેખો અહીંયા કુંભકર્ણને માર્યો. રાવણ જે જગ્યાએ મર્યો એ સ્થાન આવ્યું અને ભગવાન રામે કહ્યું જાનકી કે અહીંયા રાવણ મરાયો. મેં માર્યો ને, અહીંયા રાવણ મરાયો. એક એક શબ્દ ઉપર તુલસીદાસજી જે શબ્દો મૂક્યા છે કે આમ આપણને એમ થાય કે તુલસીદાસજી અહીંયા આટલી બધી દરેક કેમ મારે છે. અને જ્યાં એને કંઈક કહેવું છે ને ત્યાં કાં તો ચોપાયો વધારી દે ને કાં બે ત્રણ દુઆ વધારે. દિવસમાં વાંચું છું, આ જ વિચારું છું. એક ચોપાઈને આમ એક ચોપાઈનો એક શબ્દ નથી જવા દેતો. ભાવ દિવસની કથા રોજ સવારે એક એનું વર્ણન વાંચું છું. ચોપાઈ કૃષ્ણજીએ ગજબ લખ્યું છે. બહુ વિચારી વર્ણન કર્યું છે તુલસીદાસજી. આજ ભગવાન રામ વિચાર કર્યો કે રાવણની આટલી શક્તિ અને આટલો ગર્વ છે, ત્યારે કહ્યું અને વિભીષણને કહ્યું બાપ વિભીષણ ખોટું લગાડીશ માં, હવે એનો ગર્વ થોડોક ઓછો કરો.
પ્રભુ આપની ઈચ્છા. અને ભગવાન રામે સુમેલની તળેટીમાંથી તીર ખેંચ્યું અને તીર ખેંચીને અહીંથી તીર ફેંક્યું. ઈ હિંડોળા ઉપર હિંચકતો હતો અને ત્યાં જઈ અને તીર વાગ્યું. કહે છે રામચરિત માનસમાં લખ્યું છે, હિંડોળો હલી ગયો, સ્થિર થઈ ગયો. હિંડોળાના જે કીચુડ જે કડા વાગતા હતા એ કડા તૂટ્યા. રાવણ પડ્યો અને રાવણના 10 માથાના મુકટ આમ પડવાની તૈયારી થઈ ગઈ અને રાવણ આમ પડતા આખરતા જાણે રહી ગયો અને 2-3 મુકટ પડી પણ ગયા. તીર પાછું એટલું કામ કરી પાછું આવતું નૃત્યાંગનાઓ તો નીકળી ગઈ, તુરંત કે કાંઈક થયું નીકળી ગઈ. પણ મંદોદરી તો એની રાણી હતી, ખોળો પાથરી મહારાજ આજ શુકન નથી થયા નૃત્ય સારા. બોલે કેમ? કે જેને તમે દુશ્મન માનીને બેઠા છો એનું તીર સુમેલની તળેટીમાંથી આવ્યું અને આપણો આ હિંડોળો તૂટ્યો. તમે પડતા રહ્યા, 2-3 મુગટ પડી ગયા. આ બધું મને અપશુકન દેખાય છે મહારાજ, હજી પાછા વળો. રાવણે કહ્યું, મંદોદરી મને ઓળખતી નથી. અરે મરદના તો માથા કપાય તો અપશુકન ને કહેવાય, આ તો મુકુટ પડ્યા છે. માથા ક્યાં પડ્યા છે? હજી તો મુકુટ જ પડ્યા છે. અને મુકુટ પડે એને તું અપશુકન માને? સુરવીના તો માથા પડે. સુરવીરની રાણી છે. અને જો યુદ્ધના મેદાનમાં હવે મેં આમંત્રણ આપી અને નોતરું છે યુદ્ધ અને ગામડા પાદરમાં આવ્યું અને હવે જો યુદ્ધ કર્યા વિના હું પગે લાગવા જાઉં તો મંદોદરી મારા પુલસ્ત કુળને ગાઢ લાગે. મંદોદરી સમજી ગઈ છે તારા ભાગ્યનો સિંદૂર ગુંજાવવાની તૈયારી થઈ ચૂકી છે. બસ પડેલા મુકુટ લીધા, રાવણે માથા ઉપર મૂક્યા છે. સભામાં વાતાવરણમાં સન્નાટો છવાયો અને રાવણને તમે જુઓ એની બુદ્ધિ. રાવણે વિચાર કર્યો કે હે બાપ, આ સભા આખી મારી નિરાશ થઈ ગઈ. જે યુદ્ધની ઉત્સુકતા હતી, કોઈ આપણા બધા આખી સૈન્ય તૈયાર થઈને બેઠું, કોઈ આવીને એમ કે આપણે પેલા 5 જણા ગયા, 5 મારી નાખ્યા, એટલે આપણે નિરાશ તો થઈ જાય. રાવણને એમ થયું કે આ બધા નિરાશ થઈ ગયા છે, એટલે કહ્યું કે આ શુકન ન કહેવાય. દેવી આમ કહી અને વાતને વાળી લીધી. અભિમાની માણસોનો સ્વભાવ છે બાપ કે ગમે એટલા પડે ને તોય કબૂલ ન કરે. એ અભિમાનીનો સ્વભાવ છે. એ ગમે એટલા પડે ને તોય કબૂલ ન કરે. મુકુટ પડ્યા તો કે હજી માથા ક્યાં પડ્યા છે? માથા પડે તો આપણે માનીએ, મુકુટ તો પડે. અને દેખો, નિરભિમાની સમર્પિત થયેલું વ્યક્તિત્વ, એનું મુકુટ નહીં, માથું નહીં, પણ મુકુટ પડે નહીં તો કઈ નહીં, ખાલી ત્રાસો થાય ને ત્યાં એને વિચાર આવવા લાગે કે આ પડે એના પેલા કોકને સોંપી દો. અયોધ્યા સમ્રાટનો મુકુટ પડ્યો નથી, ખાલી ત્રાસો જ થયો. અને દશરથે વિચાર કર્યો કે આ મુકુટ પડે એના પેલા ગાદી રામને સોંપી દો. એકવાર પડી ગયા પછી ઇજ્જત નહીં. અને રાવણે પડી ગયા તો પાછા પહેરી જેને આપણે કહેવાય નાકાન જ નથી, જેને ગમે એટલું પેલું કરો તો એ બાપ. હવે આપણે ત્યાં કહેવાય છે કે માથા કપાય તો શુકન ન કહેવાય. આવું રાવણ પોતે માને છે. અને તુલસીદાસજી લખે છે, મંદોદરી ખોળો પાથરી બાર વિનંતી કરે અને છેલ્લા શબ્દો મંદોદરી એ બોલ્યા છે, તાસુ બયર કીજે નહીં વરતા જો કરતા પાલક સરતા. શ્રી રામ જય રામ જય
છેલ્લે એટલું કહ્યું, હે પ્રભુ, એ મારા ભાગ્યના સિંદૂર વેર કોની સાથે કરાઈ, થોડું મારા પિતાની પાસે શીખી છું. એણે મને કહ્યું છે, કારણ કે હું સામાન્ય બાપની દીકરી નથી, હું મહિલા નવની પુત્રી છું. મારા બાપ જેને તમે રાજસભામાં અપમાન કર્યું છે, એવા બુઢા બાપની દીકરી હું થોડું જ જાણું છું. મહારાજ, વેર એની સાથે કરાય પતિદેવ કે જે આપણા સમ હોય એની સાથે. આ જાનકીના પતિ છે ને, આ સૃષ્ટિના કર્તા છે. જાનકીના પતિ આ જગતના પાલનહાર છે. અને વિનંતી કરી કહું છું, મારા શેઠનો સિંદૂર સલામત રહી જાય એટલા માટે હજી મારી વાત માનો અને જાનકી પાછા આપો. આટલું બોલ્યા અને મધુગીરીની સામે રાવણે ક્રોધ તો ન કર્યો, પણ એણે એટલું ચોક્કસ કહ્યું કે દેવી, જેમ તમે આટલું જાણો છો, હું તમારા વિશે પણ જાણું છું. બોલે શું? મેં સાંભળ્યું છે દેવી કે સ્ત્રીના શરીરમાં 8 પ્રકારના અવગુણ હોય. 8. મધુગીરી કહે, મહારાજ, અમારામાં 8 અવગુણ અને તમારામાં એકેય નહીં. બોલે, આ સ્ત્રીના શરીરમાં 8 અવગુણ છે. મધુગીરી કહ્યું કે તું પછી મને કહો, અને એમાંથી મારું એક પણ અવગુણ હશે તો હું માનવા તૈયાર છું. છેલ્લે મધુગીરીને મનાવી રહ્યો. હવે 8 અવગુણ મારે કેવા છે આપણે આવતીકાલે. હવે મંદોદરીના જે 8 અવગુણ, મંદોદરી એટલે દુનિયાની તમામ સ્ત્રી માટે રાવણ બોલ્યો છે કે દુનિયાની તમામ સ્ત્રીઓમાં આવા 8 અવગુણ છે. એટલે તુલસીદાસજીને નારી નિંદક કહ્યા છે ને, કારણ કે ક્યારેક ક્યારેક તુલસીદાસજી બહુ સ્પષ્ટતા કરી છે, પણ એના અર્થઘટન કરો તો નહીતર ઉલટું કરો તો નારી નિંદક જ દેખાય. તુલસી કે નારીની વાત આવીને ત્યાં તુલસીદાસજી પોટલા ભરી ભરી બોલ્યા. તુરંત લોકો બોલે, તુરંત. એ વખતે તો બહુ બોલ્યા છે, બહુ અતિશય. છેલ્લે પરીક્ષા કરી અને કાશીના મંદિરમાં કાશી નરેશની પાસે આખું, હે બાપ, રામચરિતમાનસ મુકાવી દીધું. મૂકો, આ દુનિયામાં જાહેર ન કરાય, આના ઉપરથી જગત માર્ગદર્શન રહેશે. અને કાશીના મંદિરમાં મુકાવી દીધું. તારા માયરા જેલમાં પૂર્યા, 18 પુરાણ, 6 શાસ્ત્રો, 4 વેદોની નીચે મૂક્યું. અને તુલસીજીને કહ્યું કે તમે કહો છો શંકરની કૃપાથી મેં લખ્યું છે, તો શંકર સહી કરી જશે. કાશીમાં મૂક્યું અને પછી બીજા દિવસે તાળું ખોલ્યું. કાશી નરેશ ગયા અને કહ્યું કે ખોલો પંડિતો, મંદિર ખોલો. અને જ્યાં મંદિર ખોલ્યું તો 18 વેદ, 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્રો અને સંગીતાઓ, આ બધા જ નીચે હતા. અને ઉપર પીડ્યું રામચરિતમાનસ. એનું પહેલું પાનું ખોલ્યું કાશી નરેશે તો ઉપર લખ્યું તો સત્યમ શિવમ સુંદર. આ સત્ય છે, શિવ કહે હું કહું છું સુંદર છે, આ જગતને માટે ઉપયોગી છે. સત્યમ શિવમ સુંદર લખી નાખ્યું. સત્ય બહુ નિંદા થઈ ગઈ, બાપ ટીકા બહુ થઈ ગઈ. તો હવે પછી માણસ જતો રહે ને પછી માણસના પગલા ગૂંથવા નીકળે છે. હોય છે ત્યારે એને કોઈ ઓળખતું. તો કાયમ કહું છું જાહેર કથાઓમાં કે પિતૃને પાણી ન પાવા તો જીવતા હોય ત્યારે બરાબર પાઈ લે. પછી આપણે કંઈક 200 વર્ષના પછી આવ્યા, 50 વર્ષ પછી આવ્યા, એ કોઈ આવે ન આવે ખબર નથી આપણને. હજરા હજુર બેઠા છે તો પાવને બાપ આ કરો ને. મેં કાયમ જાહેરમાં, આ પણ જાહેર જ છે ને, કથા જગત સાંભળે છે. જાહેરમાં મેં કહ્યું છે ચોક્કસ સાધુ બ્રાહ્મણને આપો, પણ પહેલા તમારા પારિવારિક કુટુંબમાં કોઈ હોય તો એને પહેલા આપો.
સગી બેન દાણા વિનાની બેઠી, લ્યો બાપુ 5 મણ ઘઉં લઈ જાજો, તારી બેનને આપને, મારા બાપ મને તો બીજું ગામ કોક આપી દેશે. જાહેરમાં બોલું છું બાપ, આ જગત સાંભળે છે, વિનંતી કરી ઠાકોરજીની કૃપાથી પણ આટલું હું અને તમે આપણે આ પહેલું કરવાનું છે, પછી બીજું કરીએ. આપણે પછી આપો, ચોક્કસ આપો, અમારી અધિકાર છે, અમે લઈ શકીએ. પણ તમારી બેન તો તમારી ઇજ્જતના કારણે પાડોશીમાં માગવા નથી જતી કે મને આપતો નથી પણ મારા ભાઈને નીચું તો જોવું પડે ને, હે એટલા માટે તમારી આપણું ખાતરી બેઠી છે. આ પહેલું કરો, આ મારી તમારી ફરજ આ છે. અને રામાયણમાં શાસ્ત્રોમાં આ જ વાત આવી છે. લંકા જેવી લંકા લઈ લો ને, રાવણે રામ સાથે આવડી દુશ્મનાવટ કરી પણ એના લંકામાં કોઈ દુખી નથી. એક ને સોનાના મકાન આપ્યા છે, કોઈ પણ નહીં. એ વિચાર કર્યો, પેલા મારા ચરણમાં બેઠા જે સુખી, પછી બીજાને આપવું તો આપણે શું કરીએ, બીજાને આપીએ ધીરે ભાઈ આ મારી ફરજ છે બાપ. તો હવે 8 અવગુણ જે તુલસીદાસજી લખ્યા છે એ કેવળ નારી પૂરતા નથી, પણ 8 અવગુણ પુરુષમાં પણ છે. પણ એના અર્થો સમજાય તો, નહીં તો નારી ના દેખાય, અને આપણને બીજાનું દેખાય, સીધી વાત છે. અને આપણી આંખમાં કણું પડ્યું ને આમ ગમે એટલી લાઈટ કરો આપણને ન દેખાય, બીજાને બતાવવું પડે. ભાઈ જો આવો આજે કથાને વિરામ આપું. ફરી પાછી આવતીકાલે રાવણના જે 4 ને 8 વેદ જેવી વાતો છે તુલસીદાસજી કહે. હા, 4 વેદમાં જેમ છે ને એવી રીતે 8 અવગુણનું જે વર્ણન કર્યું છે તુલસીદાસજી. ચોપાઈ તો બહુ થોડી લખી છે પણ એના અર્થઘટનો બહુ મૂક્યા છે, અદભુત મૂક્યા છે. હા, ફરી પાછી આવતીકાલે. હે હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ, હરે રામ 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 સીતા રામ 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 રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, બાપા રામ 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 બાપા, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ, બોલે શ્રી રામચંદ્ર ભગવાન